સુરતમાં જોખમી સ્ટન્ટ કરતા નબીરાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈ અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એક યુવાન દ્વારા 4 વ્હીલર ગાડીમાં જોખમી સ્ટન્ટ કરી અને સાવચેતી તેમજ જમાવટના ખત માહોલ ઊભા કર્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉત્તરાયણ પોલીસે ચિંતાને ધ્યાનમાં લઈ અને તે યુવાનની ધરપકડ કરી છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે એક નબીરો 4 વ્હીલર ગાડીમાં વધારે સ્પીડમાં સ્ટન્ટ કરી રહ્યો છે. આ કેસ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સાવચેતી બતાવતા સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને લોકોની સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસે શ્યામ બાબરિયા પાસે માફી મંગાવી હતી. આ સ્ટન્ટ વિડીયો બાદ શ્યામ બાબરિયાએ પોતાએ કબૂલાત આપી હતી કે તેણે સોશિયલ મીડિયા ઉપર પ્રખ્યાત થવા માટે આ જોખમી રીલ્સ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ખોટી હરકતથી ન માત્ર પોતાની જિંદગીને ખતરામાં મૂકી હતી, પરંતુ અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરી દીધું હતું. પોલીસનું માનવું છે કે આવા ખતરનાક સ્ટન્ટ સોશિયલ મીડિયામાં પ્રચલિત થવાના કારણે અન્ય યુવાનો આનું અનુકરણ કરી શકે છે. આ રીતે આવી પદ્ધતિઓ અને વિચારધારાઓથી સંકટને ટાળી શકાય છે. મારું નામ શ્યામ લાલાભાઈ બાબરિયા. મેં ભયજનક રીતે ગાડી ચલાવી, તેનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકવાની ભૂલ કરી છે. મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છાએ મેં આવી ભૂલ કરી છે. તમે બીજી વાર ના કરશો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.